તો નવા અને નાના અઠવાડિયાની આજથી શરૂઆત થઈ અને મંગળવારના દિવસે આપણને વૈશ્વિક બજારો મંગળમય મળ્યા હતા અને એને પગલે આજે આપણને એક સારી તેજી બજારની અંદર ખાસ કરીને આવતી જોવા મળી. જો ખાસ કરીને આજના દિવસે નિફ્ટી તમને દિવસના અંતે લગભગ 500 પોઈન્ટ વધીને 23,300ની ઉપર બંધ થયો છે. 2% તેજી ત્યાં આવી. સેન્સેક્સમાં એક 1500 પોઈન્ટનો ઉછાળો આવ્યો. 2% તેજી તમને ત્યાં પણ જોવા મળી. ખાસ કરીને નિફ્ટી બેંકની અંદર જુઓ આજે 1300 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે અને 52,000 કે જે ઘણા સમયથી રેઝિસ્ટન્સ હતું એની ઉપર નિફ્ટી બેંક આજે એક ડિસાઇસિવ બ્રેકઆઉટ સાથે બંધ થવામાં સફળ થયું છે. બીજી તરફ તમને આજે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ એક સારી તેજી સાથેનું જ ક્લોઝિંગ ખાસ કરીને જોવા મળ્યું. પરંતુ આજના દિવસે તમામ સેક્ટર તમને આજે એક પોઝિટિવ ટેરિટરીની અંદર બંધ થતા દેખાયા. ખાસ કરીને એમાં જુઓ રિયલ્ટી સેક્ટરમાં આજે તમને એક સારી તેજી આવતી જોવા મળી. બધા સ્ટોક આજે લગભગ સારી એવી ખરીદદારી સાથે હતા. બીજી તરફ ઓટોમાં તમને એક તેજી આવતી જોવા મળી. ટ્રમ્પે જે ઓટો પરના ટેરિફ પર રાહત આપવાની વાત કરી છે અને કેનેડા મેક્સિકોથી આવતા અમુક પ્રોડક્ટ પર કદાચ ટેરિફમાં છૂટ મળી શકે એવી વાત કરવામાં આવી. એને પગલે આપણને ઓટો સ્ટોક્સ આજે સારી એવી તેજી સાથે બંધ થતા દેખાયા. આ ઉપરાંત તમને મેટલ, ફિન નિફ્ટી આ બંને જગ્યાએ પણ સારા ગેઇન સાથેની તેજી જોવા મળી છે. નોંધનીય છે કે આજે તમામ સેક્ટોરલ ઇન્ડાઇસીસ આપણને ગ્રીન ઝોનની અંદર બંધ થતા દેખાયા છે. પરંતુ નિફ્ટીના ફ્રન્ટ પરથી જ્યાં આજે તમને સારી તેજી જોવા મળી એમાં જો ઇન્ડસઇન્ડ બેંક, શ્રીરામ ફાઇનાન્સ જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ એક સારી તેજી રહી. આ ઉપરાંત L&Tમાં પણ એક સારી તેજી જોવા મળી અને જે આપણે ટેરિફ વોરવાળી વાત કરી એને જ પગલે ટાટા મોટર્સમાં પણ એક સારી ખરીદદારી આજના દિવસમાં આવી છે. એકમાત્ર ITCનો સ્ટોક એવો હતો કે જ્યાં આગળ આપણને એક દબાણ સાથે કારોબાર જોવા મળ્યું છે. બાકી તમામ સ્ટોક આજે નિફ્ટીમાં પણ એક પોઝિટિવ ટેરિટરીની અંદર જ બંધ થયા છે. મિડકેપના ફ્રન્ટ પરથી આપણે વાત કરીએ તો જુઓ આજના દિવસે અહીંયા તમને મઝગાંવ ડોક, ઇરેડા જેવા કાઉન્ટરમાં એક સારી તેજી જોવા મળી. ખાસ કરીને જે ટ્રમ્પે ટેરિફમાં રાહત આપવાની વાત કરી છે ઓટો પરના, એને લઈને સોના, BLW પ્રિસિઝન, ભારત ફોર્જ જેવા ઓટો એન્સિલરી કે જે અમેરિકાની અંદર એક સારું એવું સપ્લાય ધરાવે છે એનામાં પણ આજે એક સારી ખરીદદારી સાથે આપણને કામકાજ થતું જોવા મળ્યું હતું. ઓવરઓલ આ બધા ફેક્ટર્સને કારણે આજે બજારમાં આપણને એક સારી એવી તેજી આવતી જોવા મળી. સવારથી વૈશ્વિક બજારો આપણને સાથ આપી રહ્યા હતા. હવે મહત્વની વાત એ છે આપણે 23,300ની ઉપર આજે બંધ તો થઈ ગયા છીએ. બેંક નિફ્ટીમાં પણ એક સારું ક્લોઝિંગ જોવા મળ્યું છે. હવે અહીંથી બજાર કઈ દિશામાં આગળ જતું જોવા મળે છે એના માટે ખાસ કરીને આપણે અહીંયાથી હવે ધ્યાન રાખવાનું રહેશે. 23,000નું લેવલ એટલે એ જો બ્રેક નથી થતું તો પછી આપણને કદાચ અહીંયાથી તેજી નિફ્ટીની અંદર આગળ વધતી જોવા મળી શકે છે એવું નિષ્ણાંતોનું ખાસ માનવું છે.